ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન છે અને આ મતદાન 7 તારીખે થવાનું છે। હવે 7 દિવસ બાકી રહ્યા છે અને ચૂંટણીનો રંગ બરાબર ગુજરાતની અંદર જામ્યો છે। પ્રચારમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે। ક્યાંક ઉમેદવાર ક્રિકેટ રમી રાજકીય સ્કોર બનાવવાની વાત કરી રહ્યા છે, તો ક્યાંક મહિલાઓને ટાર્ગેટ કરતા ઉમેદવારોને પાણીપુરી લિપસ્ટિક યાદ આવી રહી છે, તો ક્યાંક લાલ લીલા પીણાની ચર્ચા છે। પણ રાજકીય પાર્ટીઓની દોડાદોડ ભમરાઓને રાસ નથી આવી રહી, જે નેતાઓ અને કાર્યકર્તાઓને રસ્તા પર દોડાવી રહી છે। લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે। રાજ્યમાં ચૂંટણી મોસમ જામી છે। ચૂંટણી પ્રચાર માટે નેતાઓની દોડમદોડ વધી છે। ક્યાંક નેતા જનતા વચ્ચે સભાઓ યોજી રહ્યા છે, તો ક્યાંક પ્રચાર માટેની રેલીઓ કાઢી રહ્યા છે। પરંતુ નેતાઓની આ દોડધામ અને રેલીઓ ભમરાઓને રાસ નથી આવી રહી। બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેનના સમર્થનમાં એક રેલી યોજાઈ હતી, પરંતુ રેલીના શોરથી ભમરા ગિન્નાયા હતા અને ભડકેલા ભમરાઓએ રેલી પર હુમલો કરી દીધો, જેને લઈને રેલીમાં ભાગમભાગ મચી હતી। ભમરા ઉડતા નેતાઓને કાફલો દોડાવવો પડ્યો હતો। આ બધા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી રાજકોટમાં શેરીએ શેરીએ પ્રચાર કરી રહ્યા છે। જેઓ ગઈકાલે લોકો સાથે ક્રિકેટ રમ્યા હતા અને નિવેદન આપ્યું હતું કે મારે ભાગે 2020 રમવાની આવી છે, બધાને વિનંતી છે કે ફિલ્ડિંગ હાથે ગોઠવી લેજો। સમય ઓછો છે, અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રીમાં પણ સ્કોર ન થયો, એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે। આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું। બધાને સોસાયટીમાં મોહલ્લામાં ન મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું। આજુબાજુ પડોશમાં હગાવાલા જાયભાઈ મિત્રો દરરોજ ઉઠીને અઠવાડિયું છે 10 ફોન કરજો, એને જગાડજો અને આ લડાઈની અંદર આપણી સાથે સમર્થનમાં આવે એવી મારી વિનંતી પહોંચાડજો। મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો, એટલો વિશ્વાસ આપું છું। તો આવી જ એક સભામાં મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા પરેશ ધાનાણીને પાણીપુરી અને લિપસ્ટિક યાદ આવી ગઈ, કારણ કે સભામાં મહિલાઓની સારી એવી હાજરી અને મહિલાઓ સુધી પોતાની વાત પહોંચાડવા ધાનાણીએ પાણીપુરી અને લિપસ્ટિકનું ઉદાહરણ તાક્યું। આજ હવારમાં રોડ શો કરવા નીકળ્યો ને એક પાણીપુરીની લારીએ બહુ બધી બેનું પાણીપુરી ખાતી હતી। મેં ઊભી રાખીને પૂછ્યું કે બેન પાણીપુરીની ડીશના કેટલા? તો કે 20। એટલા જ છે કે નહીં? પેલા કેટલામાં મળતી હતી? પેલા 10માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20માં 6 પાણીપુરી આવે છે। હવે તો પાછા વળો। રાજકોટમાં પદયાત્રા શરૂ કરીને બજારમાં નીકળ્યો, એક કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો, બેનને પૂછ્યું કે બેન બંગડીનો શું ભાવ? તો મને કે 20 રૂપિયા। મેં કીધું પેલા કેટલા હતા? તો કે 10 રૂપિયા। મેં કીધું આ લિપસ્ટિકનો શું ભાવ? તો કે આ 10 રૂપિયાની છે। પેલા કેટલાની આવતી હતી? તો કે 6 રૂપિયાની। એ બેન સાચું કહેતા હતા કે ખોટું કહેતા હતા? સાચું કયો તમે? એ તો એ બેન કહેતા હતા, ભાઈ હું તો કોઈ દી લેવા ગયો નથી, એટલે તમને જ ખબર હોય કે તમારા ભાઈઓ બોપટી બંગડી પાવડર ને લિપસ્ટિક ના ભાવ બમણા કરી દીધા કે નહીં, યાદ રાખજો। આવી જ રીતે એક સભા ગજવતા કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોર ચૂંટણીમાં લાલ લીલું પાણી યાદ અપાવ્યું। લાલ અને લીલું પાણી એટલે દારૂ। છોટાઉદેપુરની એક સભામાં જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો કે મતદાન પહેલા દારૂબંધીની વાતો કરતું ભાજપ દારૂની રેલમ છેલ કરશે, પણ ચેતજો, હું તમને ચેતવવા આવ્યો છું। 2 દાડા બાકી હશે, પાણી ઉતરશે। લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે। જેને દારૂબંધી બંધ કરવી છે એ પેટીઓની પેટીઓ ઉતારશે, એ રૂપિયા આપશે અને પાછા તમને 2-4 દાડા નશામાં રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે। એ કાવતરાથી તમે ચેતો, એ ચેતવવા આવ્યો છે। હાલ તો ચૂંટણીના પ્રચારમાં નેતાઓએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે। ક્યાંક ક્રિકેટ મેચ તો ક્યાંક લાલી લિપસ્ટિકની ચર્ચા છે, તો ક્યાંક લાલ અને લીલા પાણીની। નેતાઓ અવનવી વાતો કરી માહોલ બનાવી રહ્યા છે અને જનતા આ માહોલ લૂંટી રહી છે, કારણ કે જનતા પણ જાણે છે આ બધું હવે 1 અઠવાડિયા માટે જ છે।
7 મે બાદ બધું જ શાંત પડી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે બનાસકાંઠા બેઠકની કે જ્યાં ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. બંને પક્ષના નેતાઓ ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને એમના માટે એક બાજુ ભાજપમાંથી વડાપ્રધાન મોદી આવી રહ્યા છે, બીજી બાજુ કોંગ્રેસમાંથી પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે અને દોડા દોડી કરી રહ્યા છે. નેતાઓ કાર્યકર્તાઓ ધૂળની ડમરીઓ ઉડાડી રહ્યા છે. પણ હા, ભમરાઓ પણ આ કાર્યકર્તા અને નેતાઓને બરાબરના દોડાવતા આજે જોવા મળ્યા. કેવી છે ગરમી અને શું છે આ ભમરાવાળું, હવે એ જુઓ. બનાસકાંઠામાં લોકસભાનો જંગ અને પ્રચાર ચરમસીમાએ છે. ચૂંટણી પ્રચાર માટે દોડાદોડ કરતી રાજકીય પાર્ટીઓ ધૂળની ડમરીઓ ઉડાડી રહી છે અને આવનારા દિવસોમાં આ પ્રચાર હજી વધુ પ્રચંડ બનવાનો છે. કારણ કે વડાપ્રધાન મોદી બુધવારે ગુજરાત આવી રહ્યા છે અને પ્રચારની શરૂઆત ગુજરાતમાં તેઓ બનાસકાંઠાથી ડીસાથી કરશે. 1 મેના રોજ વડાપ્રધાન મોદી બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીના સમર્થનમાં ડીસામાં જંગી રેલી સંબોધશે. ત્યારે પહેલી સભા ડીસામાં કરવા પાછળનું શું ગણિત છે, જો એની વાત કરીએ તો પહેલું એ કે બનાસકાંઠાના રાજકીય સમીકરણો બદલી શકાય. ઠાકોર વર્સિસ ચૌધરીના જંગમાં સામાજિક ફેક્ટર સાધી શકાય. પાટણમાં પણ ભાજપના ઉમેદવારને એનો સીધો ફાયદો થાય. બનાસકાંઠાના ડીસા પછી વડાપ્રધાન મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં સભા કરવાના છે. એક જ દિવસમાં ઉત્તર ગુજરાતમાં 2 સભા કરી વડાપ્રધાન મોદી 3 લોકસભા બેઠક બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ઉમેદવારોના ફેવરમાં માહોલ તૈયાર કરશે. સાબરકાંઠા બેઠક પર સભા કેમ, જો એની વાત કરીએ તો ક્ષત્રિયોના પ્રભુત્વવાળી બેઠક હોવાથી સમાજ સાથે સંવાદ જરૂરી છે અને વડાપ્રધાનની અહીંયા સભાથી ઉત્તર ગુજરાતમાં ભાજપ તરફી માહોલ તૈયાર થશે. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જંગમાં ઉતર્યા છે. કોંગ્રેસને પરિસ્થિતિ અનુકૂળ લાગી રહી છે કારણ કે અહીંયા જાતિગત રાજનીતિ પ્રભાવી છે, જેમાં સૌથી વધુ પ્રભાવ ચૌધરીઓનો હોવાથી ગેનીબેન ઠાકોર શંકર ચૌધરીને લઈ બનાસ ડેરી અને બનાસ બેંકને ઘેરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરનો એજન્ડા સ્પષ્ટ છે કે જો આ બેઠક પર લડાઈ ચૌધરી વર્સિસ ઠાકોર કરતા ચૌધરી વર્સિસ ઓલ થઈ જાય તો ફાયદો મળી શકે છે. આ બધા વચ્ચે બનાસકાંઠાની રાજનીતિમાં ઉકળતો ચરુ છે. વાર પલટવારનો સિલસિલો દરરોજ જામે છે. એક સભામાં ગેનીબેને સમર્થકોને ભગતસિંહવાળી કરવાની વાત કરી તો સામે ભાજપના ધારાસભ્યએ ડેરી અને બેંક કર્મીના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો. ઓલા બેંક ને ડેરીયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે આપણે કોઈને કાંઈ કરવું નથી, પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કાંઈ હોય જ નહીં. જે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે ભાગલા પાડોને રાજ કરો. આ સમયની અંદર જનતા વચ્ચે તમારા મુદ્દા લઈને જવું જોઈએ, નહીં કે ભડકાવાના ભાષણ કરવા જોઈએ. જે રીતે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓને નફ્ફટ કયા છે એનાથી હું ખૂબ વ્યથિત છું. હું માનું છું કોંગ્રેસના પ્રવક્તાઓ, ગુજરાતના પ્રવક્તાઓનો જવાબ આપવો જોઈએ કે બનાસ ડેરી અને બનાસ બેંકના કર્મચારીઓને જો નફ્ફટ કયા તો આના જે લાખો પશુપાલકો છે એના પરિવાર સુધી એમને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને માફી માંગવી જોઈએ. બનાસકાંઠામાં ચૂંટણી જંગ ચરમસીમાએ છે. આવતીકાલે વડાપ્રધાન મોદી ગર્જના કરવાના છે. ચૂંટણીના માહોલને એક તરફી બનાવવાનો પ્રયાસ કરશે. ત્યારે વડાપ્રધાન મોદીના પ્રચાર બાદ કોંગ્રેસના ઉમેદવારો ભાજપને કેટલી ટક્કર આપી શકે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.